Focus me. Hello students, welcome back to YouTube channel Chaitanya Classes. And semester 2 unit number 3. Today comes every day. આજનો દિવસ દરરોજ આવે છે. એવું કેવું છું? એટલે કે આજે જે ઘટના બને છે એવી એના જીવનમાં દરરોજ ઘટના બને છે. જેમ કે આપણું રોજનું સ્કૂલે જવું જે આજે થયું એવું પાછું દરરોજ થતું હશે ને. જેમ કે હોમવર્ક રોજનું શિક્ષકોએ આપવું. ઠીક છે. થેન્ક યુ. તો એવો કંઈક મસ્ત મજાનો ટોપિક છે. પેન્સિલ લઈને બેસજો. તમારી ટેક્સ્ટ બુકમાં જે હું અહીંયાથી તમને ટ્રાન્સલેટ કરાવું છું એ નોટ કરતા જજો, જેથી કરીને ફરી પાછું રિવિઝન કરવું હોય તો બેનિફિટ રહે. અને ઇંગ્લિશ લેંગ્વેજની અંદર તમારે જો સ્કોરિંગ કરવું છે, સારા માર્ક્સ આવે એવું કરવું છે, તો તમારી ટેક્સ્ટ બુકમાં જેટલી એક્ટિવિટીઝ આપેલી છે એનું ટ્રાન્સલેશન જરૂરી છે. એ ટ્રાન્સલેશન આવડે પછી તમે જે મટીરિયલ યુઝ કરો છો એમાંથી ક્વેશ્ચન આન્સર સમજો. ઇંગ્લિશનું ગુજરાતી ટ્રાન્સલેટ થશે ને તો ઇંગ્લિશ ફટાફટ અન્ડરસ્ટેન્ડ થશે. કોઈ વસ્તુ આપણને સમજાતી નથી ત્યાં સુધી યાદ રાખવામાં સરળતા રહેતી નથી. એટલા માટે જે કંઈ પણ તમને ઇંગ્લિશ સેન્ટેન્સ જ્યાં કંઈ પણ દેખાય ને, પહેલું કામ આનું ગુજરાતી શું થાય. એપલ એટલે સફરજન, પણ જેને એપલ એટલે સફરજન નથી ખબર એને તમે એપલ 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 કર્યા કરો એટલે એ માણસ કંઈ સમજવાનું જ નથી. એને એમ થાય કે આ શું કહે છે. પણ આપણને ખબર છે કે એપલ એટલે સફરજન. પછી કોઈ આપણને એપલ કહે એટલે આપણે સીધું માઇન્ડમાં સફરજનનું ચિત્ર આવશે. તો વિઝ્યુલાઇઝેશન ત્યાંથી થાય છે. એટલે ખાસ આ ધ્યાન રાખવાનું છે. ચલો પોયમ પહેલી મસ્ત મજાની છે. કુકુ છે, તમારા જેવો ભાઈ છે, અને મસ્ત મજાની પોયમ છે. એ પહેલા ગુજરાતી પોયમ પણ છે. મસ્ત મજાનો ગીત છે. યુટ્યુબ્સની અંદર પણ તમને જોવા મળે છે. તને ચકલી બોલાવે, તને પોપટ બોલાવે, તને ચકલી બોલાવે, તને પોપટ બોલાવે, તને બોલાવે કૂતરું કાળું, એ તો વાકી પૂંછડી વાળું. તને બોલાવે કૂતરું કાળું, એ તો વાકી પૂંછડી વાળું. નાના નાના ચાર ગલુડિયા આવે છાના માના, નાના નાના ચાર ગલુડિયા આવે છાના માના. એક રંગે કાળું, બીજું રંગે ધોળું, ત્રીજું રંગે રાતું ને ચોથું ડાઘા વાળું. તને ચકલી બોલાવે, તને પોપટ બોલાવે, તને બોલાવે કૂતરું કાળું, એ તો વાકી પૂંછડી વાળું. ચલો જોઈએ. My dog listens to me when I talk. Listens એટલે સાંભળવું. મારો કૂતરો મને સાંભળે છે. મી એટલે મને. when જ્યારે, I talk હું જ્યારે બોલું છું ત્યારે મને સાંભળે છે. હું કંઈક કહેતો નથી, સાંભળે છે મને. He goes with me for walk. He goes એટલે આવે છે. with me એટલે સાથે. મારી સાથે આવે છે. શેના માટે? ચાલવા માટે. હું જ્યારે ચાલવા જાઉં છું ને ત્યારે મારી જોડે ચાલવા માટે પણ આવે છે. when I sleep, he is sleepy too. when જ્યારે હું ઊંઘી જાઉં છું ત્યારે એ પણ ઊંઘી જાય છે. He does everything I do. Do અને does એનો અર્થ થાય કંઈક કામ કરવું, ક્રિયા દર્શાવે છે. કંઈક કરવું. એ પણ કરે છે. બધું જ. એવરીથિંગ એટલે બધું જ. I do હું જે કંઈ પણ કરું છું એ બધું જ કરે છે. Repeat. My dog listen to me when I talk. મારો કૂતરો મને સાંભળે છે જ્યારે હું બોલું છું. He goes with me for a walk.
એ મારી સાથે આવે છે જ્યારે હું ચાલવા માટે જાઉં છું. When I sleep, he is sleepy too. હું જ્યારે ઊંઘી જાઉં છું ત્યારે એ પણ ઊંઘી જાય છે. To T double O નો અર્થ થશે on. He does everything I do. એ બધું જ કામ કરે છે જે હું કરું છું. અહીંયા મસ્ત વસ્તુ એ છે, ટોક, વોક, રાઇમિંગ વર્ડ છે ને, ટોક, વોક, ટુ ડુ, ડન. He has eyes that always show. Have has ક્યારે વપરાય? માલિકી દર્શાવવા માટે. એટલે કે આપણી પાસે કોઈ વસ્તુ છે ને તો એને એવું કહેવાય, જેમ કે મારી પાસે અત્યારે પેન છે તો હું કહીશ આઈ હેવ પેન. he she it હોય ને, he she કે it, અથવા તો કોઈનું એકલું નામ હોય તો હેઝ આવે, બાકી બધા સાથે હેવ આવે. હું એમ કહીશ આઈ હેવ પેન, આઈ હેવ વોચ. કોઈ ભાઈ પાસે મર્સિડીઝ કાર છે, એટલે ભાઈ આપણી માટે ત્રીજો વ્યક્તિ થયો. હું એવું કહીશ કે he has મર્સિડીઝ કાર, તેની પાસે મર્સિડીઝ કાર છે. he has eyes, એ કૂતરા પાસે આંખો છે. that always show, કે જે હંમેશા જોવે છે. એવી આંખો છે, જોવે છે એટલે કે આંખો જોવા માટે જોઈ છે એમ નહીં, હંમેશા ચકડવકડ નજર હોય એની એમ. he knows everything I know. એ જાણે છે, નો એટલે જાણવું, જાણે છે, everything એટલે બધું જ, I know જે હું જાણું છું. એ બધું જ જાણે છે જે હું જાણું છું. અહીંયા જોજો, he પછી knows, he પછી does, he પછી goes, my dog પછી listens. It means કે he she it સાદા વર્તમાનકાળ પ્રમાણે શું આવશે? ક્રિયાપદની પાછળ s es કે ies. રેડી છે? When I speak, he always minds. When એટલે જ્યારે, I speak બોલું છું, he always minds એ હંમેશા ધ્યાનમાં રાખે છે. માઇન્ડ્સ એટલે ધ્યાનમાં રાખવું, મગજમાં રાખવું એના કરતાં ધ્યાનમાં રાખવું વધારે સરળ શબ્દ છે. હું જ્યારે પણ બોલું છું એ બધી જ વાત એ ધ્યાનમાં રાખે છે એમ. આપણને કીધું હોમવર્ક લેતા હોય કે સર ભૂલાઈ ગયું, કેમ ખબર નહોતી. He shares with me the things he finds. He shares એટલે મને બતાવે છે, મારી સાથે વહેંચે છે. આમ તો વહેંચવું થાય, શેરિંગ કરવું એમ. એ મારી સાથે શેરિંગ કરે છે. થિંગ્સ એટલે વસ્તુ. he finds એને જે મળે છે ને, જે વસ્તુ એ મને બતાવે છે, કે છે જો મને આ મળ્યું. તમે જોજો કાંઈક ઘરમાં પડ્યું હોય, જેને ડોગી પાડેલું હોય ને, એ કાંઈક વસ્તુ એવી મળે ને તો એ પેલા મોઢામાં લાવે, પેલા બતાવે, પછી તમે એને કહો કે આ ખાવાનું છે તો એ ખાય, એમને ખાય નહીં. when other people say I am bad, જ્યારે other એટલે કે બીજા લોકો, say એટલે કહે છે, I am bad હું ખરાબ છું, he hangs his head and looks so sad. hangs એટલે લટકાવી દેવું, his head એટલે એનું માથું, એનું માથું લટકાવી દે છે, and looks so sad અને એ દેખાય છે કેવું? દુખી હોય એવું. એટલે પેલા એના માલિકને કો કેમ કે ને તું બહુ ખરાબ છો, તું આવો છો, તું તેવો છો, તો આ ખોટું આને લાગી જાય, કુકુન લાગી જાય, એટલે મોઢું છે ને લટકાવી દુખી દુખી થઈ જાય. He cuddles up and licks my hand. He cuddles up એ મને ભેટે છે, વળગે છે, and licks my hand અને મારા હાથ ચૂમે છે. એવું શું કામ કરી? આપણે કહી નથી શકતું, એટલે આપણી પાસે આવે એમ કહે છે કે જા, દુનિયામાં તારું કોઈ નથી ને. તને શિક્ષકે કીધે છે, ઘરે કીધે છે, સોસાયટી વાળાએ કીધે છે, સગાવાળાએ કીધે છે, પણ હું છું તારે. and tells me he can understand. અને એ કહે છે, આવું કામ કરીને કહે છે, એમ બોલતો નથી પણ એ એની એક્ટિવિટીથી કહેવા માંગે છે
કે he can understand, એ તને સમજે છે. એમ કે છે હું તને સમજુ છું, તું બહુ સારો માણસ છો, આ દુનિયા જ ખરાબ છે બેટા, હું છું ને તારું કલેજું, ઈ કે ભેગું. ડન. આવડશે હવે આખી પોએમ? ક્લિયર? મસ્ત મજાની છે. કમ્પ્લીટ? ઓકે, ચલો ચલો અહીંયા ડાયલોગ છે. અહીંયા એમ ઇઝ આર આવે તો છે, વોઝ કે વર આવે તો હતું, અને વિલ આવે તો હશે. આ જોજો, આવું યાદ રાખવાના, બેઝિક છે. ઓકે, ક્લિયર થઈ ગયું? ડાઉટ છે? ચલો. ચિમનલાલ ઇઝ અ ડોક્ટર. ચિમનલાલ ડોક્ટર છે. જેઠાલાલ એન્ડ પેથાલાલ આર હિઝ નેબર્સ. જેઠાલાલ અને પેથાલાલ, ચિમનલાલ એટલે હી થયું ને, હવે એની સાથે જોડાયેલું હોય એને શું કહેવાય? હિઝ. જેઠાલાલ એન્ડ પેથાલાલ આર હિઝ નેબર્સ. નેબર્સ એટલે પડોશી. જેઠાલાલ અને પેથાલાલ એને શું છે? પાડોશી છે. ચિમનલાલ ડોક્ટર છે, જેઠાલાલ ને પેથાલાલ એના પાડોશી છે. ધે આર એટ ચિમનલાલ્સ ડિસ્પેન્સરી, અને તેઓ, ધ્યેય એટલે તેઓ ક્યાં આવ્યા છે? ચિમનલાલ્સ ડિસ્પેન્સરી એટલે એના દવાખાને, ક્લિનિકે. એ બંને ક્યાં આવ્યા છે? ચિમનલાલના ક્લિનિકે. ચિમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ. ઇઝ પછી આઈએનજી, એમ ઇઝ આર પ્લસ આઈએનજી હોય તો ચાલુ વર્તમાન કાળ થાય. ચિમનલાલ એને એડવાઇસ આપી રહ્યા છે. ધેમ એટલે તેઓને. ચિમનલાલ તેઓને એડવાઇસ આપી રહ્યા છે. ચિમનલાલ સેઝ, આ જે બે ટપકા છે ને સેજ છે. જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. આમ તો આ કે જાણીતું હોય ને એવું લાગે, ચંપકલાલ, જેઠાલાલ, પણ આ ચિમનલાલ જેવું કરી નાખ્યું છે. જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. જેઠાલાલ કસરત કરવાનું શરૂ કરો. ઈ કે અને જોજો બચાવો, અહીંયા તમને જે કંઈ પણ આપેલો છે ડાયલોગ, એને નોર્મલી નથી વાંચવાનો. ચિમનલાલ સે જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. જેઠાલાલ સે બટ ડોક્ટર આઈ કેન નોટ ગેટ અપ રેલી. એવું નથી વાંચવાનું. આપણે નોર્મલી કોઈ વ્યક્તિ સાથે વાતચીત કેમ થાય છે એવું પ્રોનાઉન્સિએશન રાખો. જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. જેઠાલાલ કસરત ચાલુ કરો. જેઠાલાલ સેઝ બટ ડોક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી. પણ ડોક્ટર હું છે ને બહુ વહેલો ન જાગી શકું. સીધી વાત કે કામ કરી શકે છે તો કેન, નથી કરી શકતા તો કેન નોટ. ગેટ અપ એટલે જાગવું, અર્લી એટલે વહેલું. હું વહેલો ન જાગી શકું. ચિમનલાલ સેજ યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. તમે કે કસરત તો ગમે ત્યારે કરી શકો, એમાં કઈ વહેલું જાગવાની જરૂર નથી. સ્કીપિંગ, વોકિંગ આર ગુડ ફોર યુ. આમ કૂદવું, પેલું સ્કાઇપિંગ આવે ને, આપણે સ્કાઇપિંગ કરીએ છીએ, વોકિંગ ચાલવું, આ બધું તો તમે તમારી માટે સારું છે. કે એમ તમારું જે પેટ વધી ગયું છે ને જલેબી ફાફડા ખાઈ એની માટે આ કૂદવું ચાલવું એ તો ગમે ત્યારે થઈ શકે ને, સહેલું પણ છે. જેઠાલાલ છે વોકિંગ, આઈ વિલ ગો ફોર વોક. એટલે પેલા કીધું ચાલવું જોઈએ, કૂદવું જોઈએ, એટલે આ કે ચાલવાનું, એ તો થાય મારા જો કે હું જઈશ ચાલવા માટે. વોકિંગ ચાલવું, આઈ વિલ ગો ફોર વોક. વિલ ગો એટલે જઈશ, વોક એટલે ચાલવા, ફોર એટલે માટે, જઈશ ચાલવા માટે. પછી એ વાત કરતા હતા પેથાલાલ વચ્ચે કંઈક આઈ વિલ જોઈન યુ. એ કે હું તમારે ભેગો આવીશ. જોડાઈશ એટલે એને કઈ વેલ્ડિંગ નથી કરવાનું, બાજુ ભેગા રાખી હાલ તમારો એમ નથી, તમારા હારે આવીશ. ચિમનલાલ સેજ ધેટ્સ ફેન્ટાસ્ટિક પેથાલાલ. એ કે વાહ વાહ, આ તો જોરદાર. કે એમ પેથાલાલ યુ કેન જોઈન હિમ ડેઈલી વોક. તમે એની સાથે દરરોજ ચાલવા માટે જાજો, પણ કે બે ભેગા થાવ ને તો ક્યાં જાઓ? ખમણની દુકાને.
જલેબી પાપડની દુકાને, મસ્કાબનની દુકાને. એવું નથી કરવાનું. બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી. પણ ચામાં જોડાતા નહીં ભેગા. ચાલવા માટે જાવ એનો વાંધો નથી, પણ ચા પીવા વયા જાવ બે. પેથાલાલ સેજ ડોક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ. અને ચા લઈને ના પાડી ને ત્યાં પેથાલાલ કે ચા છે ને બહુ નુકસાન નથી કરતી, કે ચા તો મોજ આવી જાય. એન્ડ યુ નો હજી તેટલું બોલવા જાય છે અને તમે જાણો છો હજી એટલું બોલે તા ચીમનલાલ કે પેથાલાલ યુ કેન ટેક ટી, તમે તમારી ચા લેજો, યુ કેન નોટ ટેક વિથ સુગર. પણ ખાંડવાળી ચા ન લેતા. ખાંડવાળી ચા નથી પીવાની. સુગર છે, બીપી છે તમને તો પછી તમે પીઝા જ રાખો છો. કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક? બરોબર. પેથાલાલ કે ચા ખાંડવાળી ચા ન પીવાની હતી, કે ખાંડવાળું દૂધ પીવું? એટલે ભાઈ ખાંડ જ નથી ખાવાની તારે. કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક? એ કે હું ખાંડ દૂધ સાથે એટલે દૂધ વાળું ખાંડવાળું દૂધ લઈ શકું એમ. નો સુગર એટ ઓલ. તમારે ખાંડ જ નથી ખાવાની, સીધી વાત, નો બકવાસ. ખાંડ જ ખાવાની નથી, નો સુગર એટ ઓલ. કે એક પણ વસ્તુ તમારે ખાંડ લેવાની નથી. આફ્ટર વીક, આફ્ટર એટલે પછી, વીક એટલે અઠવાડિયા પછી. જેઠાલાલ, Pethalal and their friend Mr. Chaudhary are in the park nearby their society. જેઠાલાલ, પેથાલાલ અને એનો મિત્ર બીજા હજી એક આવ્યા. કોણ? મિસ્ટર ચૌધરી. આર ઇન ધ પાર્ક, એ પાર્કમાં હતા. નિયર બાય એટલે નજીક. ક્યાં આવેલો છે? એની સોસાયટીની નજીક આવેલા પાર્કમાં હતા. કોઈ કહેશે સોસાયટીનું નામ શું હશે? આમાં આપ્યું નથી, તમારે પ્રેડિક્ટ કરવું હોય તો. યસ, જેઠાલાલ છે, ચીમનલાલ છે, ચંપકલાલ છે, પોપટલાલ છે, પેથાલાલ છે, મિસ્ટર ચૌધરી. અને આ બધા પાર્કમાં હતા. તો આ પેલા મિસ્ટર ચૌધરી આવ્યા. એને ઓલા બેન કસરત કરતા જોઈએ. એક તો વર્ષના વસલે દાડે કસરત કરવા આવ્યો. ઈ કે વોટ અ સરપ્રાઈઝ. અરે ઈ કે હું વાત છે. It's only 7:30 in the morning and Jethalal is out for walk. અરે હજી તો સવારના 7:30 છે. જેઠાલાલ ચાલવા માટે. વાહ વાહ ભાઈ વાહ. ઓનલી એટલે હજુ આટલા જ થયા છે. સવારના 7:30 જ થયા છે અને જેઠાલાલ ચાલવા માટે આવી ગયા એમ. જેઠાલાલ કે ચૌધરી સાહેબ, not only today, જેઠાલાલ goes for walk every morning. કે ચૌધરી સાહેબ, જેઠાલાલ આજે જ નહીં, કે તમને ખબર છે રોજ સવારે ચાલવા માટે આવે છે. આ જેઠાલાલ કહે કે રોજ ચાલવા માટે આવે છે એમ. મિસ્ટર ચૌધરી, એવરી મોર્નિંગ, દરરોજ સવારે? યુ વેર નોટ હિયર યસ્ટરડે, તમે ગઈકાલે જ નહોતા. મતલબ ફાકાબાજી કરો છો. કાલ તો નહોતા. એટલે શું કરે? પહેલા તો જેઠાલાલે વટ કરી લીધો. હવે એવું કે કાલ તો નહોતા, કેવું પડે ને ધીમેથી બોલે. યસ્ટરડે આઈ ગોટ અપ લેટ. એ કે હા, કાલ તો હું છે ને જરાક મોડો ઉઠ્યો હતો. ગોટ અપ એટલે ઉઠવું, લેટ એટલે મોડું. કાલ તો છે ને હું જરાક મોડો ઉઠ્યો હતો, ખબર છે તમને? બટ આઈ કેમ હિયર ફોર વોક ધ ડે બિફોર યસ્ટરડે. પણ હું અહીંયા છે ને ગઈકાલના આગલા દિવસે આવ્યો તો. બિફોર યસ્ટરડે, યસ્ટરડે એટલે ગઈકાલે, બિફોર એટલે પહેલા. ધ ડે બિફોર યસ્ટરડે, ગઈકાલના આગલા દિવસે તો અહીંયા આવ્યો તો. અને ગુસ્સામાં બોલે છો. મિસ્ટર ચૌધરી, જેઠાલાલ વોક હિયર. હવે ગુસ્સામાં કહે છે. એટલે મિસ્ટર ચૌધરી મને લાગે હિયર હશે, કેમ કે એને ચાળા કરવાની ટેવ છે ઓલા જેઠાલાલ. અને હવે જેઠાલાલ કહે છે ગુસ્સામાં, મિસ્ટર ચૌધરી, જેઠાલાલ વોક હિયર, ઇઝ વોકિંગ હિયર and જેઠાલાલ will walk here tomorrow. આને ત્રણેય કાળ બોલી દીધા. જો જેઠાલાલ walked here, જેઠાલાલ અહીંયા ચાલતા હતા. walking here, જેઠાલાલ અહીંયા ચાલી રહ્યા છે. and will walk here, અને જેઠાલાલ અહીંયા ચાલતા હશે. જેઠાલાલ ચાલતા હતા, આજે ચાલી રહ્યા છે અને હવે ચાલતા જશે. જોજો એ કે
પાણી કાઢો છો કાલ નો કરાય તમને નોટ ઓન્લી ટુમોરો અને કાલ નહીં ખાલી હોય કે ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ ડે કે પરમ દિવસ એના પછી એસી ગાઈસ જ રોજ અહીંયા ઇડલી આમાં જો ત્રણે ત્રણ કાળ થઈ ગયા મસ્ત સમજાઈ ગયું ને આપણે કેવું કાંઈક આપણે કામ ભૂતકાળમાં કર્યું છે તો વોકડ જો ભૂતકાળનું રૂપ અત્યારે ક્રિયા ચાલુ છે તો આઈએનજી વાળું અને ભવિષ્ય માટે કેવું છે તો વિલ વોક ડન ચલો મિસ્ટર ચૌધરી Oh, Jethalalal woke in the morning. Jethalalal makes tea with sugar. Chimanlal Kanadam. તો અહીંયા આવું જ બોલે ને ઓહ જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ અરે જેઠાલાલ સવારમાં ચાલશે પેથાલાલ ડ્રિંક્સ ટી વિધાઉટ સુગર અને પેથાલાલ પાછી ચા ખાંડ વગરની મોડી પીએ છે વાહ વાહ ઈ કે ચિમનલાલ કા જાદુ આ તો ઈ કે ચિમનલાલ નું જાદુ કહેવાય ચિમનલાલ કોણ હતો ઓલો ડોક્ટર પેથાલાલ ઇન બેડ મૂડ મોઢું બગાડીને કહે છે એટલે મને લાગે છે આ મહેતા સામે છે હને ચૌધરી સાહેબ not only tea yesterday I drink lemon tea without my favorite sugar ખાલી ચા જ નહીં ઓલી લેમન ટી છે ને મારી ફેવરિટ સુગર વગરની પીવી પડી મારે ખબર છે તમને પથારી ભરી ગઈ જિંદગીમાં લગ્ન કરીને કે I think I will not drink or eat anything with sugar તમને ખબર છે ઈ કે મારે કાંઈ પણ ચા કે કોફી પીવાનું છે કે કાંઈ ખાવાનું છે ઈ મને ખાંડ વગરનું મોડું મોડું ભાવતું જ નથી અને આ કારેલાનું જ્યુસ એક દી ઓલું કંટાળી ગયો આના કરતાં તો એમનું માંડો હોત તો સારું હતું મિસ્ટર ચૌધરી સેસ ઇટ્સ ઓકે ફ્રેન્ડ ઈ કે બધું બરોબર છે હવે મારે એવું જ છે ઈ કે આઈ વિલ જોઈન યુ હું તમારા હારે આવીશ વી વિલ એન્જોય યોર સ્પેશિયલ ટી અને હું તમારી આજે તમારી સ્પેશિયલ ટી છે ને સ્પેશિયલ એટલે આમ કરીને પિંચ આઉટ કરે ઓલા હાથે કરે કે આ તમારી સ્પેશિયલ ટી ચા વગરની સ્પેશિયલ ટી ઓલે ખાંડ વગરની એન્ડ યોર મોર્નિંગ વોક હું પણ મજા લઈશ તમારી સાથે આમ ચાલવાની અને મસ્ત મજાની ચા પીવાની તમારી સ્પેશિયાલિટી ખાંડ વગરની ઓકે તો આવી કંઈક એનો ડાયલોગ હતો ચલો એક્ટિવિટી 5 કુકુ લાઇક્સ કુકુ ઓહો પ્રાય જોજો કુકુ એટલે કોયલ થાય પણ કોયલનો સ્પેલિંગ રિયલી આ છે આ કુકુ કોક છોકરીનું નામ છે ધ્યાન રાખજો ઓકે કુકુ લાઇક્સ કુકુને ગમે છે કોણ કુકુ કોયલ પેલી છોકરીને કોયલ ગમે છે કેવી રીતે એ જ કહેશે આ બે ચોટલા લીધા છે ને બરાબર છે there is a big neem tree near my house there એટલે ત્યાં આવ્યું ને એ જ big એટલે મોટું neem tree એટલે લીમડાનું ઝાડ છે near એટલે નજીક my house મારા ઘરની પાસે ત્યાં મોટું લીમડાનું ઝાડ છે કુકુ lies there એ કોયલ ત્યાં રહે છે તમને એવું કે માય ફેવરિટ બર્ડ વિશે એસે લખો તો જો આનો પોઈન્ટ છે લખી શકે ઇટ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ એ ગાવાનું શરૂ કરે છે કોયલ કુકુ ગાય મને ગાવાનું મન થાય ગાવાનું શરૂ કરું ત્યાં મમ્મી મારે ખીજાય એ ગાવાનું શરૂ કરે છે અર્લી ઇન ધ મોર્નિંગ વહેલી સવારે આઈ હિયર ઇટ અરાઉન્ડ 5 AM અને હું એને સાંભળું છું કેટલા વાગે સવારમાં 5 વાગે બોલતી હોય કે ઇટ્સ અવર એલાર્મ ક્લોક અને અમારા માટે દી અલાર્મ છે ઓલ માય ફેમિલી મેમ્બર લાઇક્સ ટુ વેક અપ વિથ ઇટ્સ વોઇસ અને અમારા કુટુંબના જેટલા સભ્યો છે ને ફેમિલી મેમ્બર કુટુંબના જેટલા સભ્યોને ગમે છે જાગવું with its voice એનો અવાજ સાંભળીને જાગવું એ બધાને ગમે છે I try to take some photographs of it
મેં કોશિશ કરી છે કેટલાક ફોટોગ્રાફ્સ એને લેવાની. ટેક એટલે લેવું. બટ ઇટ્સ હાઇડ ઇટસેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ. પણ હું જેવો ફોટો પાડવા જાઉં તે પાંદડાનું છુપાઈ જાય. બટ ઇટ હાઇડ્સ એટલે છુપાઈ જવું. ઇટસેલ્ફ બિહાઇન્ડ એટલે પાછળ. લીવ્સ એટલે પાંદડા. પણ એ પાંદડાઓની પાછળ સંતાઈ જાય છે. આઈ લાઈક ટુ રીડ ઓન ધ ટેરેસ. મને ધાબા ઉપર અગાશી ઉપર વાંચવું ગમે છે. સમટાઈમ આઈ ટીઝ ઇટ. મને ક્યારેક એને છંછેડવું ગમે છે, એને હેરાન કરવું ગમે છે. કેવી રીતે છંછેડવું, હેરાન કરવું? ઇટ મીન્સ કે એની મસ્કરી કરવી ગમે છે. ટીઝ એટલે અહીંયા મસ્કરીના કેસમાં છે. આઈ કોપી ઇટ્સ સોંગ. ઇટ ઇઝ ફન. એ જેવો ટેવકો કરે ને કોયલ, કૂ, એવો ટવકો કરવો એને ગમે છે. ઇટ ઇઝ ફન. અને કે આ તો બહુ મજાનું છે. ઇટ્સ લાઈક માય કંપની. અને આ તો મારી કંપની એટલે કે મારી સાથે મારી જોડે હોય એવું લાગે છે. ડન. આ પેલી છોકરી કહે છે કુકુને આ ગમે છે, કોયલ. હવે પાછું કોયલને કુકુ ગમે છે. કુકુ લાઇક્સ કુકુ. એટલે પેલી કોયલને પેલી છોકરી ગમે છે. ચલો, એટલે કોયલ શું કહે છે? કોયલ કહે જો એ નિબંધ લખે છે, એને સ્કૂલ હશે, એને એક્ઝામ આવતી હશે, એને પ્રિલિમ આવતી હશે, એને પેરેન્ટ્સ મીટિંગ આવતી હશે, એને સ્પોર્ટ ડે આવતો હશે, એને એન્યુઅલ ફંક્શન આવતું હશે. એ ધુરંધર ઉપર ડાન્સ કરતી એમ. આઈ લાઈવ ઓન અ નીમ ટ્રી. એ શું કહે છે? કે હું રહું છું ક્યાં? લીમડાના ઝાડ ઉપર. અહીં લાઈવ નો અર્થ જીવતું એવું નથી હો. આમ જોજો, રહું છું એમ. ક્લિયર છે? એ કે લાઈવ ઢોકળા, એવી રીતે લાઈવ કુકડા. એ કે ના, એવું નથી. જોજો, કુક્સ હાઉસ ઇઝ નિયર માય નીમ ટ્રી. એ કે પેલી કુકુ છે ને આ છોકરી, એનું ઘર છે ને મારા એક લીમડાના ઝાડ પાસે છે. I start singing early in the morning. હું ગાવાનું શરૂ કરું છું વહેલી સવારે. કુકુ and her parents like my voice. કુકુ અને એના મમ્મી પપ્પાને મારો અવાજ ગમે. જો કુકુ કહેતી હતી ને એવું જ અહીંયા કોયલ કહે છે. હવે તમને એમ કે માય ફેવરિટ બર્ડ, તમને એમ કે તમને ભગવાન એમ કે તમારે કયું પક્ષી બનવું છે, તો એ પક્ષી તમે બનો, તમે શું કહો? તો એને આવી રીતે લખાય. કુકુ ટ્રાઈઝ ટુ ટેક માય ફોટોગ્રાફ્સ. કુકુ મારો ફોટો લેવાની કોશિશ કરે છે. આઈ હાઇડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ ટ્રી. પણ હું છે ને પાંદડા પાછળ હંતાઈ જાઉં છું. કે જો હંતાઈ જાઉં છું. She sits on the terrace and reads book. એ હંમેશા અગાસી પર બેઠી હોય છે અને ચોપડીઓ બુક વાંચતી હોય છે. કેમ કે પતંગ નથી ચગાવતી પરીક્ષા આવે તો. Sometimes she teases me. ક્યારેક ક્યારેક એ મારી મસ્કરી પણ કરે છે. Sometimes એટલે ક્યારેક. She tries to sing like me. એ કોશિશ કરે છે હું જેવું ગાઉં ને એવું ગાવાનું ટ્રાય કરે છે. ઇટ્સ ફન. એ તો બહુ મજાનું હોય. ઈ કરે કૂ. She likes my company. એને ગમે છે હું એની જોડે હોઉં, આ રીતે એની સાથે વાતચીત કરું ને. જો અહીં કોયલ બોલે છે. ગેટ્સ અપ. માઇકમાં જો નવી કોયલ છે આ. જનરેશન Z વાળી છે. કોયલની Z છે. એ માઇકમાં બોલે છે. Get up, koo. Drink, drink, koo. Help friends, koo. એમ. ચલો, મસ્ત છે. શંકર ઓફ શિવ. હવે ઓફ ક્યારે શબ્દ વપરાય? નો, ના, ની, નું એવું વપરાય ને. શંકર ઓફ શિવ. શિવનો શંકર એટલે શિવ અહીંયા કોઈક વ્યક્તિ છે, શંકર કોઈક એની સાથે જોડાયેલું બીજું વ્યક્તિ કે કાંઈ પણ છે. જોશો હમણાં એટલે ખબર પડી જશે. ઓકે, શું છે જોઈએ. ચલો. મિસ્ટર શિવ વસાવડા ઇઝ સાયન્ટિસ્ટ.
પણ એક બીજું નામ ગુજરાતમાં બહુ પ્રખ્યાત છે, ખબર છે? જય વસાવડા. ગુજરાતી સાહિત્યની અંદર સારામાં સારી યુવાનોને મજા આવે એવી બુક્સ લખતા પર્સન છે. વાંચજો એને. દર બુધવારે અને દર રવિવારે ગુજરાત સમાચારમાં એનો આર્ટિકલ્સ છેલ્લા પેજે આવે છે. સાયન્સ, લવ ઉપર, ફેમિલી ઉપર, દુનિયાના તમામ ટોપિક ઉપર એટલું મસ્ત મજાનું લખે છે કે વાંચવાની તમને બહુ મજા આવે. એની અમુક ફેવરિટ બુક્સ મારી લાઇબ્રેરીમાં છે અને મસ્ત મજાની બુક્સ છે. એમાં ખાસ તો મમ્મી પપ્પા તો દરેક બાળકોએ વાંચવી જોઈએ. તમે 7th સ્ટાન્ડર્ડમાં છો અત્યારથી રીડિંગનો શોખ કેળવજો અને એના આર્ટિકલ્સ વાંચવા ગમે એવા છે. સાયન્સ વિશે આવે છે, ક્રિકેટ વિશે આવે છે, સ્પોર્ટ પર્સન વિશે આવે છે, કંઈ ને કંઈ ઇન્ટરેસ્ટિંગ માહિતી હોય છે, એટલે વાંચજો. અહીંયા વસાવડા આવ્યું ને એટલે આ કંઈક પ્રોનાઉન્સિએશન શિવ જય વસાવડા એવું છે. ડન છે? ચલો, જય વસાવડા. પણ અહીંયા આપણી માટે કોણ છે? મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. મિસ્ટર શિવ વસાવડા એ વૈજ્ઞાનિક છે. He has very dear friend. જો ફરી પાછું હેઝ આવ્યું. હેઝ એટલે હોવું ને. એની પાસે એનો એકદમ જીગરી કલેજું કહેવાય ને એવો ભાઈબંધ છે. એનું નામ શું છે? શંકર. શું નામ છે એનું? શંકર. They live and work together. એ સાથે રહે છે અને સાથે કામ કરે છે. ટુગેધર એટલે સાથે. સાથે રહે છે, સાથે કામ કરે છે. લુક એટ ધેર ફોટોગ્રાફ્સ. આ એના ફોટો જો. આલિયા બે. ધ મેન વિથ મોસ્ટ ઇઝ શિવ વસાવડા. આ જે મૂછો વાળા ભાઈ છે ને, આ કોણ છે? શિવભાઈ ચશ્મા વાળા. યસ, શિવ ઇઝ મુશ એન્ડ શંકર ઇઝ નોટ. હા, એ કે શિવને છે ને મૂછ છે પણ આ શંકરને નથી. જો આ નથી. ઓકે, આપણે સસ્પેન્સ રાખવાનું છે કે શિવ ને શંકર છે કોણ. શિવ ગેટ્સ અપ early in the morning. શિવ સવારે વહેલો જાગી જાય છે. he practice yoga for an hour. 1 કલાક માટે યોગા કરે છે. યોગા કરે છે. એમ. શંકર does not practice yoga. શંકર યોગાની પ્રેક્ટિસ કરતો નથી. he makes tea and breakfast for શિવ. એ શિવ માટે ચા બનાવે છે અને નાસ્તો બનાવે છે. he makes દરરોજ થતી ક્રિયા છે એટલે સાદો વર્તમાન કાળ આવે. he she it પછી s કે es આવે. એ દરરોજ એની માટે ચા અને નાસ્તો બનાવે શિવ માટે. શંકર does not take tea, coffee or breakfast. શંકર નથી યોગા કરતો, નથી ચા લેતો, નથી કોફી પીતો કે નથી નાસ્તો કરતો. સવારમાં અરાઉન્ડ 10 am they leave their house. 10 વાગ્યાની આજુબાજુ એ એના ઘરમાંથી નીકળી જાય છે બંને. they go to laboratory. વૈજ્ઞાનિક છે એટલે એની પ્રયોગશાળાએ જાય છે. it is a 50 kilometer away from their home. અને એ કેટલી દૂર છે? અવે એટલે દૂર. 15 કિલોમીટર દૂર છે એના ઘરથી. શંકર ડ્રાઇવ્સ ધ કાર. શંકર કાર ચલાવે છે. એટલે શંકર કોણ છે? ચા નાસ્તો કઈ નથી કરતો એ. he never breaks the traffic rule. એ ક્યારેય ટ્રાફિકના નિયમો તોડતો નથી. શિવ likes music. શિવને મ્યુઝિક ગમે છે. he says અને એ કહે છે પ્લે. વૈષ્ણવજન તો તેને રે કહીએ છે પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ. કોને લખ્યું છે આ ગીત? નરસિંહ મહેતાએ. અને ગાયું હતું ગાંધીજીએ. મસ્ત મજાનું. બરાબર છે? એટલે શિવ એને કહે છે કે આ ગીત વગાડ. એન્ડ શંકર સ્ટાર્ટ સિંગિંગ. અને શંકર બોલવાનું શરૂ કરે છે. લે.
He can do both things together without any mistake. અને એ બેય કરી શકે છે, કારે ચલાવી શકે છે અને ગાય શકે છે. પાછું જોજો, ગાતા ગાતા કાર ચલાવે છે, પછી કાર પછી આમ સાઈડમાં જ જતી રહે, ડિવાઈડર ભટકાડતો નથી મિસ્ટેક વગર. He is a good driver, good singer too. એ એક સારો ડ્રાઈવર પણ છે, સારો ગીતકાર પણ છે. In the laboratory, Shiv prepares a new type of robot. Shiv તૈયાર કરે છે એક નવી જ રીતનો કંઈક રોબોટ. એ રોબોટ કેવો છે? The robot will help the children with the study and play. એ રોબોટ બાળકોને એને ભણવામાં અને રમવામાં મદદ કરશે. He will never be angry with them. અને ક્યારે બાળકો ઉપર ગુસ્સો નહીં થાય. એટલે આ તો બહુ મજા આવી કે આવું એક ઘરમાં જોઈ કે હોમવર્ક કરી દે અમારું, વાંચી દે અમારું. Shankar helps Shiv in this experiment. Experiment એટલે પ્રયોગ. આ પ્રયોગમાં શંકર જેવો મૂછ વગરનો હતો, કાર ચલાવતો હતો, ગાતો હતો, નાસ્તો તૈયાર કરતો હતો, ટૂંકમાં એનો આસિસ્ટન્ટ, એ શિવને આ પ્રયોગમાં મદદ કરે છે. He is a good helper. એક સારો મદદગાર પણ છે. He also prepare lunch for Shiv. અને એ શિવ માટે લંચ પણ પ્રિપેર કરે છે. વાહ, શંકર is good cook too. શંકર પણ સારો રસોઈયો પણ છે. મસ્ત મસ્ત ડીશ બનાવે, ચીઝ વાળી, માયોનીઝ વાળી, ભૂકા વળી દેવી. They return home around 5:30 PM. એવો ઘરે પાછા સાંજે 5:30 આવે છે. They usually play chess. Usually એટલે સામાન્ય રીતે. સામાન્ય રીતે એને ચેસ રમવું ગમે છે. Sometimes Shiv wants to play cricket. ક્યારેક શિવની ઈચ્છા ક્રિકેટ રમવાની હોય. શંકર ઇઝ યુનિક ક્રિકેટર. શંકર પાછો એક આમ અલગ પ્રકારનો જ ક્રિકેટર છે. કેવો જોવો તો. He can bowl Shiv wants. જેવો શિવ કે એવો બોલી નાખે. Shiv says ball at 160 km/h speed. 160 ની સ્પીડે આવો થઈ ગયો, દે ઘુમા કે બુમરાન છે. And there he is. અને તરત જ એવું કરે. શંકર can bowl and run to stop the ball. એ બોલે ફેંકી શકે, પાછો બોલ જાતો હોય એને પકડવા માટે જાય. He is wicket keeper at the same time. ને એ ટાઈમે પાછું એ કીપર હોય, બધું ઈ કરે. બોલિંગ એ ફેંકે, કેચ એ કરે, કીપર એ હોય. After dinner, સાંજે જમી લીધા પછી Shiv checks his email. Shiv એના ઈમેલ ચેક કરે છે. He also write a blog about his day. બ્લોગ માં ખબર પડે, કાંઈ પણ આપણી રોજિંદી ક્રિયાઓ લખવીને એને બ્લોગ કહેવાય, અને એને વિડિયો સ્વરૂપે લખવીને એને વ્લોગ કહેવાય. ઓકે. શંકર does not take interest in that. શંકરને આમાં કઈ રસ ન હોય. He sits near him. એ બાજુ બેહે. શંકર is like a living encyclopedia. શંકર કોણ છે? એક જીવતું જાગતું એન્સાઇક્લોપીડિયા. ને એન્સાઇક્લોપીડિયા શું છે? એન્સાઇક્લોપીડિયા તમે ગૂગલમાં સર્ચ કરશો ને એન્સાઇક્લોપીડિયામાં તમે જે કંઈ પણ માહિતી નાખો એટલે એનો આખું ઓથેન્ટિકેટ, વ્યવસ્થિત રીતે સાચી માહિતી કોઈ પણ બાબતની તમને આપે. એ શું છે? એન્સાઇક્લોપીડિયા. લાઇક્સ અત્યારના ચેટ જીપીટી જેવું. પહેલા અમારી માટે આ હતું બધું, એન્સાઇક્લોપીડિયા. He is always ready with all information. એની હંમેશા બધી જ માહિતી સાથે તૈયાર જોયેલો શંકર. એને પૂછે એટલે ઇન્કાર ન હોય કઈ માહિતી એવું બને જ નહીં. Shiv goes to bed around 11 o'clock. શિવ 11 વાગે સુવા માટે જતો રહે છે. He says શંકર, એ શંકરને કહે છે, set the temperature of the room. જો અહીં કહે છે રૂમનું ટેમ્પરેચર કે 24 ડિગ્રી સેલ્સિયસ કરી નાખ. Set it 2 degree higher at 3 AM. કે રાતે 3 વાગે છે ને એ 2 ડિગ્રી વધારે નાખજે કે. And wake me up 5:30 in the morning. અને મને સવારે 5:30 ઉઠાડજે. એટલે આવું આપણે એવું તો સારું. એ કે લગન જ ન કરવા સાહેબ, આમ તો બોલે નહીં. Does શંકર go to bed? શું શંકર સુવા માટે જાતો હશે? ના. No dear friends, he does not need sleep. એને સુવાની જરૂર જ નથી પડતી. He sits in special chair. ખાસ પ્રકારની ચેરમાં બેસે છે. He pulls out wire from his stomach. એના પેટમાંથી વાયર બહાર કાઢે છે.
and puts in the plug અને પ્લગમાં મૂકે છે. He start charging himself અને એ એનું ચાર્જિંગ શરૂ કરે છે. It means કે એ રોબોટ છે. સમજાણું? શંકર કોણ છે? એટલેથી બોલિંગ કરતો હતો, ફિલ્ડિંગ કરતો હતો, કેચ કરતો હતો, કીપિંગ કરતો હતો, જમવાનું બનાવતો હતો, કચરા પોતાય કરતો હતો, ઈમેલ ટાઈપ કરે ત્યારે બાજુમાં બેસતો હતો, કાર ચલાવતો હતો, ગીતે ગાતો હતો કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે. આ મસ્ત ટેબલ છે એક્ટિવિટી 7 માં. અહીંયા તમારે બધું લખવાનું છે. જો આઈ એમ તમારું નામ, તમારું મમ્મીનું નામ, પપ્પાનું નામ, તમારા કઝિનના બે નામ. એટલે આપણું આ ડેઈલી રૂટીન છે. બરાબર છે ને? તમને તમારા આખા દિવસ માટે લખવાનું કીધું હોય તો આ રીતે લખી શકો એમ. તો આવો કંઈક મસ્ત મજાનો પાઠ હતો. હવે તમારે હોમવર્કમાં એવું છે કે તમે કેવો રોબોટ ઈચ્છો છો એ આ વિડીયોમાં નીચે કોમેન્ટમાં આપજો કે સર અમને છે ને અમે આવો રોબોટ બનાવશું અને એ આ કામ કરશે. ખાસ દુનિયામાં જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરી શકે એવા રોબોટ વિશે વિચારજો અને રોબોટિક્સ વિશે થોડું ઘણું જાણીને એક નોટ્સ પ્રિપેર કરજો કે એ બધું કેવી રીતે થાય, એની માટે કેવું ભણવું પડે, કઈ યુનિવર્સિટીમાં એડમિશન મળે, કયો કોર્સ કરવાનો થાય, કેટલા ટકાવારી જોઈએ. ઓકે, મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે. પણ હા બચ્ચાઓ, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોની લિંક શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ મસ્ત મજાના તમને સમજાય એવી ભાષામાં ભાષાંતરવાળા વિડીયો આ આપણી YouTube ચેનલ્સ ઉપર અવેલેબલ છે. અને ખાસ તમારું આ સેમેસ્ટર પૂરું થાય પછી એક મસ્ત મજાની સિરીઝ સ્પોકન ઇંગ્લિશની, તમારે ઇંગ્લિશની બાબતે જે કંઈ પણ ડાઉટ છે એની તૈયાર કરવાના છીએ. મસ્ત મજાની સિરીઝ ચલાવવાના છીએ. તો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને એ સિરીઝ કે આના પછીના યુનિટ જે કંઈ પણ અહીંયા મુકાય તો તમને તરત જ નોટિફિકેશન મળે. મળીએ નવા વિડીયો અને આવી જ નવી માહિતી સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય.